પ્રેમને વાંચા હોત તો જગત જોગી બની જાત, પછી હલકી હેમાળે જાત, સૌ ભગવા પેરી ભૂદરા. પ્રેમ કેરા પુરાણ કવિ વ્યાસથી ના વંચાણા, એ તો લોહીના લખાણ કોઈ ભેદું જાણે ભૂદરા. ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ કાંઠિયાવાડની ધરતીની આ વાત પોતાના હૈયામાં ત્યાગના, સમર્પણના, નીતિના, ધર્મના અને પ્રેમના એવા અનેક પ્રસંગો સંગ્રહીને બેઠી છે એવી આ ધરતીની અમીરાત. આ દેશના દાતારો એવા, આ દેશના સુરવીરો પણ એવા, આ દેશના પ્રેમીઓ પણ એવા. એવી જ એક પ્રેમની વાત સૌરાષ્ટ્રની રસદાર લેખક શ્રી ઝવેરચંદ મેઘાણીની આ રચના પોહરાવાળાનું પાદર. પ્રેમ ક્યોને કહેવાય. દુકાળ ઉતારવા માટે ગુજરાતમાં ગયેલા ચારણ જોડલાની આ વાત. અષાઢી મેહુલાને પોતાના મુલક પર વરસતું નિહાળી દુકાળ ઉતારવા માટે આવેલા ચારણોનું મન ઉલ્લાસ અને આનંદથી નાચી ઉઠ્યું. અને પોતાની પડખે ઉભેલી જુવાન ચારણ કંઈક મરક મરક મલકાઈને મર્મ કરે છે. જેવા ગાંડા મુરલા એવી ગાંડિયા ચારણની જાત. વરસતા વરસાદને જોઈ બંને જણા ઉચાળા ભરીને હળવું હળવું હાલતા થયા. સાથે બે ચાર ભેંસો હતી, ખંટીના બે પડ, બે ગોદડાના ગાભા, બે ચાર ઠામણા અને એક સિંધુની ડાબલી વગેરે જેવી થોડી ઘરવકરી હતી. અને ભેંસની પીઠ ઉપર લાદીને ચારણ અને ચારણી ધીમે 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 ડગલે પોતાના રસ્તા ઉપર ચાલી નીકળ્યા. માથે કોઈક દિવસ ઝરમર ઝરમર મેહ વરસતો હોય તો કોઈક દિવસ લુગડા બોળી નાખ્યો વરસાદ વરસતો આવે છે. અને વળી પાછો ઉઘાડ થતા જ પોતાની ભીંજાયેલી ઓઢણી અને ધણીની પલળેલી પાઘડી વગડામાં સુકાવતા સુકાવતા બે જણા ચાલ્યા જાય છે. પોતાની મસ્તીમાં, પોતાની મહેફિલમાં બે પતિ પત્ની સાથે ઢોર ચાલતા ચાલતા થોડા દિવસ થયા અને ગીરની ઝાડીઓમાં ઉતારો કર્યો. પણ કહેવાય ને કે ડુંગરની ધારો પરથી મોલાને ટહુકતા જોઈ ચારણનું મન નાચી ઉઠ્યું. ચારણને પણ ગગન સુધી છલાંગો મારી છકડિયા દુહા ફેંકવાની ઈચ્છા થઈ. અષાઢ વર્ષે લીએ અને ગાજવેજ ઘન ઘોર, તેજી બાંધ્યો તરવરે એ ઓલા મધુરા બોલે મોર. એક છકડીયો પૂરો કરીને ચારણ પોતાની પડખે ચાલી આવતી ઢેલડી જેવી ચારણ સામે જુએ છે. બંનેના મોં સામે સામે મલકાય છે. અને ચારણીએ પણ પોતાના પતિને દુહાનો જવાબ આપ્યો કે મોર મારે મદે થયો અને વહરા કાઢે વેણ, એ તેની ગહ કે ગરવો ગુંજે, એ તો સૂતા જગાડે શેણ. એવા ગીત લલકાર્યા, એવા દુહા લલકાર્યા, એવા છંદ સામે સામે ગાતા 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 બે જણા ચાલ્યા જાય છે. ડુંગરના ગાળા દુહા સાંભળીને સામે પણ ગાતા હોય એવું કંઈક દ્રશ્ય. બે ધણી અને ધણિયાણી, બંને ચારણ, બંનેની જીભ ઉપર સરસ્વતી, બંનેની મુખે કવિતાના અમૃત ભરી રહ્યા હોય તેવું બંને દુહાને છંદ ગાઈ રહ્યા હતા. બંને જણા ચાલતા ચાલતા પાધર નદીના પટમાં પહોંચ્યા. પહોળો પટવાળી નદી, નદીમાં ઓછો પ્રવાહ ચાલ્યો જાય છે. કાંઠે હાંડા જેવું રૂપાળું ગામ શોભી રહ્યું છે. પનિહારી પોતાની માથે પાણીની મોટી હેલો માંડીને નદીના ઊંચા ઊંચા ભેખડોનો ચડાવ ચડી રહી છે. અષાઢના આથમતા સૂર્યની કેસુડા વર્ણી છાયા અને એવું અનેરું આ કુદરતી દ્રશ્ય ગામડાની ધરતી પર દેખાઈ રહ્યું છે. ચારણ નદીના કાંઠે ઉભેલા લોકોને પૂછે છે, ભાઈ આ ગામના ગામધણી કોણ છે? સામેથી વળતો જવાબ મળ્યો, બાપુ આ તો પોહરાવાળાનું પાદર છે, આના ગામધણી પોહરાવાળા છે. કેવા માણસ છે, ગુલાબી દિલના માણસ છે, વાત રાખશે. અરે માલધારીઓને તો કોણ ના પાડે બાપ. આ વાત સાંભળીને ચારણ આનંદિત થઈ પોતાની ચારણીની પાસે ગયો અને વાત કરી, ચારણ તું આયા જ ઊભી રહેજે, હું હમણે ગામ ધણીને મળીને આવું, બે ચાર વાત કરું, જો રાજી થાય તો આપણને રહેવા માટે થોડી ઘણી જગ્યા અને થોડું ઘણું અન્ન આપી દે તો આપણા દિવસો નીકળી જાય. કાંઈ વાંધો નહીં ચારણ, તમે જાઓ, હું આયા જ ઊભી છું, હું અહીંથી ક્યાંય નહીં ખસું. જોજે ચારણ, અજાણો મલક છે, અજાણા લોકો છે, તું અહીંથી આગી પાછી થઈશ તો હું તને ક્યાં ગોતવા આવીશ. અરે ચારણ ગાંડા થાવમાં, હું આયા જ ઊભી છું, કાંઈ વાંધો નહીં ચારણ.
એવું કહીને ચારણ ધીમે ધીમે ડગલા માંડતો માંડતો નદીની ભેખડ ઉપર ચડ્યો અને ભેખડ ઉપરથી પોતાની ચારણીને બૂમ મારી, હે ચારણ, તું અહીંથી જો હલીને તો તને મારા ગળાના સોગંદ છે હો. આ ગળાના સોગંદ આપતાની સાથે જ ચારણની પગમાં બેડીઓ બંધાઈ ગઈ અને ચારણ પોરાવાળાના પાદરમાં પહોંચ્યો. ચારણે દરબાર પોરાવાળાની ડેલીએ જઈને છેટી તે દરબારને બિરદાવ્યા. જવ જેટલા જાળા વાળા તું મૂંઘો વતન તો આણીએ ઉચાળા પાદર તમાણે પોરહા. હે પોરહા વાળા, મને 2-4 વીઘા જમીન કાઢી આપો તો હું અહીં વતન કરી મારી ઘર વખરી લઈ આવું. પોરહાવાળા બોલ્યા, કાંઈ વાંધો નહીં કવિરાજ, પધારો બાપ પધારો. આવા રંગ કસુબલ ડાયરામાં તમારા જેવા કવિરાજ પધારે તો અમે તો ધન્ય થઈ ગયા બાપ. પધારો બાપ પધારો. કવિરાજ ક્યાંથી આવો છો? બાપુ ગુજરાતમાંથી દુકાળ ઉતારીને હાલ્યો આવું છું. 2 માણાના મુઠ્ઠી હાડકા, માય અને 1 બકરી જેવડી ભેંસ બંધાઈ એટલી જગ્યા આપો તો ગામ દીધા બરોબર. આખા જિંદગી તમારા ગુણગાન ગાઈશ. ભલે કવિરાજ ભલે, પણ આ ડાયરો જામ્યો છે અને જો તમે 2 બોલ ના બોલો તો ના હાલે બાપ. લો કસુંબા પાણી. અરે બાપ, હું કસુંબા નથી પી. દૂધમલિયા, કસુંબા ના પીવે તો ના હાલે બાપ, આ ડાયરાની શોભા બગડી જાય. ચારણના પેટમાં 2 પેલી કહુંબો પડ્યો એટલે ચારણને ઇન્દ્રાસન મળી ગયું હોય એવું લાગ્યું. ડાયરામાં વાતોના ધુમાકા ઉપડ્યા હતા, એમાં ચારણ પણ ઉતરી પડ્યો. જાતનો દેવી પુત્ર, જીભમાં ભારે મીઠાશ, કોઠામાં કવિતાના અખંડ દીવા બળે. અષાઢ જેવી મંદ મસ્ત ઋતુ અને એમાં પણ પોતાની રસભરી ચતુર ચારણી વાતો, જોબનવંતો કંઠ. પછી તો શું પૂછવાનું હોય? ગીત છંદોના ધબાકા મચ્યા. હોકાની 3 ઘૂંટ લેતા ચારણને કેફ ઉપડ્યો. આંખો બંને લાલ ધુમાડા જેવી થઈ ગયેલી. લાલ ચટોક. ભાગતી રાતે કોઈ વિજોગી માનવી મરેલા કંથને સંભાળી વિલોપના ગીતો ગાતો હોય તેવા 16 ભેરુબંધુના વીરાના ગીત ઉપાડ્યા. ગરદે મોર જીંગોરિયા અનમોલ થડકે માંડ પણ વરખારે ઋતવણવા ઓલો આયો ગગુંબી હાડ. એટલા દુહા ઉપાડતા જ સાચે સાચ દરબારની મેડી પર થરથર કાપવા લાગી. અષાઢનો વરસાદ વરસવા લાગ્યો. ત્યારે ચારણે અષાઢનું વર્ણન ઉલ્લેખ્યું. અષાઢ ઊંચારમ મેઘમલારમ બની બહારમ જલધારમ દાદોર ડકારમ મયુર પુકારમ તડિતા તારમ વિસ્તારમ નાલહે સંભારમ પ્યાર અપારમ નંદ કુમારમ નિરખારે કહે રાધે પ્યારે મેં બલિહારે ગોકુળ આવો ગિરધારી રે જે ગોકુળ આવો ગિરધારી રે જે ગોકુળ આવો ગિરધારી. દુહા પછી દુહા, છંદ પછી છંદ. ડાયરાને મોજના તોરા છૂટવા માંડ્યા. સામેથી ભલકારા દેવા માંડ્યા રાજા પણ. એ ભલે કવિરાજ ખમા બાપ ખમા, આવો ખમા કવિરાજને. દુહા પછી દુહાને છંદ પછી છંદ એમ 3 અને 4 વાર પલટા ખવડાવી છેલ્લા ચરણનું કલેજું ચીરનારું સંભળાવ્યું. કોટે મોરટ હું કિયા અને વાદળ વાદળ ચમકે વેજ પણ મારા રુદાને રાણો હાંભુરે એ જોને આવે હાડી બેજ. વાહ કવિરાજ, ભલા બાપ, ખમા કવિરાજને હો. હવે કવિરાજ આસો મહિનાના દુહા ગાવ. અને ચારણ પોતાની જીભ ઉપર આસો મહિનાનું પહેલું ચરણ ઉપાડ્યું. ત્યાં તો પાણી આવ્યું, ખસી જાઓ. એ બાય, તું તણાઈ જઈશ, બહાર નીકળી જાઓ. આવા અવાજો આયા, આવા ચમકારા થયા. હુડુ કરીને પૂરની ગર્જના ચારણને કાને પડી. ચારણ ભર નિંદ્રામાંથી ઝબક્યો હોય એમ એની જીભ ધંભી ગઈ. ત્યાં તો બીજી વાર રાડિયોના બોકા સંભળાણા. એ જાય, ઓલી ભેંસ તણાણી, એની પાસે પાડી પણ તણાણી, ઓલી બાઈ પણ તણાઈ જાય એવો અવાજ સંભળાણો. ત્યારે તો ભરી સભામાંથી ચારણે દોટ મૂકી પાદર નદીના કિનારે આવ્યો. નદીના કિનારે જાય
ત્યાં જોવે તો કાંઠા પર એક ચૂંદડી તણાતી દેખાણી. કાંઠાના બે કિનારા સામ સામે હાથ તાળી દેતા હોય એવો પૂરનો ભરપૂર પ્રવાહ. પણ ભાદરના કાંઠા ઉપર આવીને ચારણ વલોપાત કરવા લાગ્યો. મારે ચારણ, તું મને એકલે મૂકીને જતી રહી, મને પૂછ્યું પણ નહીં, મને મળવા પણ ના રહી તું. ચારણને વલોપાતનો વારો આવ્યો. માણસો સમજી ગયા કે ચારણનું ચિત્ત ફટકી ગયું છે. કાંઠે એક બાઈ ઊભી હતી. એને કહ્યું, અરે ભાઈ, તું તો સમ દઈને ગયો તો, એટલે એ બિચારી બાઈ નદીના પટમાંથી બહાર ના ખસી. ના હોય, હું સમ દઈને ગયો તો એટલે મારી ચારણ બાઈ નદીના પટમાંથી બહાર ના નીકળી, એક ડગલો પણ આગળ ના માંડ્યું. ચારણને વલોપાત, વલોપાત ઉપર વલોપાત, પોતાની આંખમાંથી આંસુડાની ધારું વહી જાય છે. પણ કહેવાય ને, સમય પોતાના હાથમાં નથી હોતો. નદીના વેણ ચારણને તાણી ગયા. પોતાના પ્રેમમાં ચારણ પાગલ થઈને ગાંડાની જેવી તે ફર્યા કરે છે. આવો પ્રેમ, મોતને સામું જોઈને પણ ચારણ બાએ પોતાનું પાની પાછી ના કરી, કારણ કે એને ગળાના હમ દઈને ગયો તો પોતાનો પતિ, પોતાનો ચારણ, પોતાનો પ્રિય. ચારણ પોતાના પ્રેમમાં પાગલ થઈ ગયો અને પોરાવાળા દરબારની ડેલી આવીને વલોપાત કરવા લાગ્યો. હે પોરાવાળા, તારું પાદર તો ઘણું કામણ ગારું હો, મારી ચારણ બાઈને ગળી ગયું. ચારણ ચિત બ્રહ્મા દુહા ઉપાડ્યા. અમે આવીને ઉતારો કર્યો, તમને જબર વસીલો જોઈ, પણ કામણ ગારો કોઈ રે, પાદર તારું પોરહા. તારા ગામનું પાદર તો કામણ ગારું મારી ચારણ બાઈને તાણી ગયું. મારી એક એક પ્રેમ, મારું એકનું એક પ્રેમનું પંખીડું, તારું પાદર મારી ચારણને ગળી ગયું. હતું એ હારે ગયો અને મારા ખજીનો બેઠો ખોઈ, પણ કામણ હે ગારું કોઈ, પાદર તારું પોરહા. બધી સુધબુધ ગુમાવીને ચારણ દુહા ઉપર દુહા, દુહા ઉપર દુહા, મરેશિયા રાગના દુહા ગઈને ફોરાવાળાની ડેલીએ તાન અને ગાન બધું અટકાવી દીધું. ચારણ ચિત્તમાં ભાન ભૂલીને ભટકવા લાગ્યો. એકવાર દરબાર પોરાવાળાને અચાનક એક વિચાર આવ્યો કે મારા કારણે જે ચારણ લૂંટાણો, મારા કારણે એનો પ્રેમ ખોવાણો, આવા ને આવા વિયોગમાં ચારણ ભટક્યા કરતો. પોરાવાળાને મનમાં વલોપાત થયું. એક દિવસની વાત હતી. પોરાવાળાએ પોતાના ગામ પાદરમાં ઢંઢેરો પીટાયો. આખી રાજ કચેરીમાં માણસો ભેગા થયા અને વાત કે આ ગઢવી, આ ચારણ નું કોઈ ઓળખીતું હોય તો બાપ તમે મને કહો. દરબાર પોરાવાળાને અચાનક એક દિવસ વિચાર આવ્યો. એને ડાયરામાં પૂછપરછ કરાવી અને બધાય માણસોને પૂછ્યું કે આ બાઈના માવતર કીએ ગામ. તો એક જણાએ જવાબ આપ્યો કે બાપુ પડખેના નેહમાં એના માવતર રહે છે, એની બીજી એક દીકરી છે. હા બાપુ, જુવાન દીકરી છે અને સારું એવું ઠેકાણું પણ છે. ત્યારે પોરાવાળાએ હુકમ કર્યો કે આજની ઘડીએ એના બાપને આપણી રાજ કચેરીમાં હાજર કરો. રાજાએ જે ચારણ ઉપર વીતી હતી એની બધી ઘટના એ બાઈના પિતાને વાત કરી અને કહેવાય કે વર પછી અષાઢના દિવસો આયા અને ચારણના બાપાને કીધું કે તારી છોકરીને તું અષાઢના દિવસે આ પાદર નદીના પટમાં ઊભી રાખજે. ફરી એકવારી ઘટના, ફરી એકવારી દ્રશ્ય. પોરાવાળાની ડેલીમાં ડાયરો ભરાણો અને કવિરાજને આમંત્રણ આપવામાં આવ્યું. કહાન કહુંબા થયા, એકબીજા હાકારા હોકારા પડકારા થયા અને કહેવાય કે એક માણસ આવ્યો ફરી કચેરીમાં કે બાપુ ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો, પાણી આવ્યું, પાણી આવ્યું. આ પાણી આવ્યું ના શબ્દો ચારણના કાને પડ્યા અને ચારણ દોટ કાઢીને ઊભો થયો અને ભાદર નદીના કિનારે પહોંચ્યો. જઈને જુએ છે તો કાંઠે નીકળે લાલ નમણા
મૂંઘાવાળી ચારણ ચૂંદડી પહેરીને ત્યાં જ ઊભેલી. એની ભીનાશવાળી ચૂંદડી, એના ભીના વરણું મોં, મરક મરક હાસ્ય. પોતાની ચારણ બાઈને પાદર નદીના પટમાં જોઈને ચારણ હર્ષ ઘેલો થઈ ગયો. પોતાની ચારણને પૂછે છે, હે ચારણ, તું અહીંયા જ ઊભી છું? હા ચારણ, હું તો અહીંયા જ ઊભી છું, પણ તમે કેમ આટલા ઘેલા થાઓ છો? ચારણે જવાબ આપ્યો, મેં કહુંબા પીધા પછી મને કહુંબાનો કેહ ચડ્યો અને મને એવું લાગ્યું કે એક લાંબુ સપનું આવ્યું કે તું ભાદર નદીના પૂરમાં તણાઈ ગઈ છો અને હું પ્રેમનો મારો વલોપાત કરું છું, તને આમથી આમ ગાંડાની જેમ ગોત્યા કરું છું. અરે ચારણ, આમ ઘેલા થાવમાં તમે તો તમારા ગળાના સમ દઈને ગયા હતા મને, એટલે હું ક્યાં જાઉં? હું તો આ ભાદર નદીના પટમાં એમને એમ ઊભી છું. તમે ગયા અને તમે આયા ત્યારની અહીંયા જ ઊભી છું. આવો અદ્ભુત પ્રેમ, આવી આ પ્રેમની ઘટના. આવી તો ઘણી બધી વાત સૌરાષ્ટ્રની ધરતીમાં સંગ્રહિત છે. એ ભલે પ્રેમની હોય કે પછી સમર્પણની હોય કે ત્યાગની હોય. કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીની અદ્ભુત રચના પોરાવાળાનો પાદર.